આજની ધર્મકથા. પ્રણામ. મહારાજા શંખ કલાવતીના ચિત્રથી, એના વર્ણનથી એટલા બધા સંમોહિત થઈ ગયા છે કે હવે આ કલાવતી વિના એક ક્ષણ પણ પસાર કરવી એમના માટે દુષ્કર થઈ રહી છે. રાગનું આ જ તોફાન છે. એ જ્યારે ઊભું થાય ત્યારે એણે બીજી બધી જ વસ્તુઓ ભૂલાવી ફક્ત ને ફક્ત રાગનું પાત્ર જે છે એની અંદર જ જાણે આખું ને આખું ભળી જવું હોય. એ જ્યારે નીકળી જાય ત્યારે અચાનકથી એવી રીતે નીકળી જાય કે જાણે કંઈ હતું જ નહીં. ક્ષણની અંદરમાં રાગ, ક્ષણની અંદરમાં દ્વેષ, ક્ષણની અંદરમાં લાગણીઓનું તોફાન સર્જાવું. જીવને આ બધાનો અનંતકાળથી આવું ભોગવવા છતાં કંટાળો નથી. આ સૌથી મોટું આશ્ચર્ય છે. આપણે આપણા જીવનને પણ બહુ શાંતિથી નિરખવા બેસીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા મૂર્ખ છીએ. જો આવી જ ઘટના આપણે કોઈ બીજામાં જોઈ હોય કે યાર શું દર 5 મિનિટે તમારા વિચારો બદલાય છે, આપણે એને એમ કહીએ કે ભાઈ તું પાગલ છે, આટલા બધા વિચારો બદલાય. પણ એ જ ઘટનાને જ્યારે આપણે જોવા બેસીએ, કદાચ 5 મિનિટના 2 કલાક થયા હશે કે 1 કલાક થયો હશે, પણ વિચારોનું પરિવર્તન તો એનું એ જ છે. કેટલી વાર આવું થયું આપણી હારે. એક જ વ્યક્તિ જન્મતા વેદ કદાચ આપણે એને ઓળખતા હોય, એ પછી એના પ્રત્યેની લાગણીમાં કેટલો ફરક પડે. એણે કંઈક ખોટું કર્યું તો આ, સારું કર્યું તો આ. તમે અત્યારે જુઓ, અહીંયા મહારાજા શંખ બેઠા છે રાજસભાની અંદરમાં. લાગણીઓ કેટલી હદ સુધી પરિવર્તનશીલ છે એ આપણને આ દ્રષ્ટાંત પરથી સમજાય. અત્યારે અચાનક રાજ્યસભામાં એક રક્ષક દોડતો આવ્યો, સીધો મહારાજા પાસે આવ્યો અને વંદન કરીને કીધું કે મહારાજાનો જય હો, ખૂબ અગત્યના સમાચાર છે. ખૂબ અગત્યની વાત આવી એટલે મહારાજાએ તરત કીધું કે એમ કે શું કહેવા માંગે છે? અને પેલો સૈનિક કહે છે કે મહારાજ, આપણી નગરને પાદરમાં કોઈ દુશ્મન રાજાનું સૈન્ય આવતું જણાય છે. વિશાળ સૈન્ય લઈને રાજા આવી રહ્યા છે. લાગે છે કે આપણા રાજ્ય ઉપર આક્રમણ આવ્યું હશે. મહારાજા શંખે સેનાપતિ સામે જોયું. કાચી ક્ષણની અંદરમાં ઊંચા સ્વરે કહી દીધું કે સેનાપતિજી, આપણું સૈન્ય સજ્જ કરો, દુશ્મનના દાંત ખાટા કરી નાખો. હું પોતે શસ્ત્રો સાથે તમારી સાથે આવું છું. રણભેરી બજાવવાની આજ્ઞા આપો. સૈન્યને એકત્રિત કરી દો. આખી રાજસભામાં ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું, સર્જાઈ ગયું. અને ક્ષણમાં લોકોના મનમાં થવા લાગ્યું કે આ શું થશે, કેવું તુમુલ યુદ્ધ સર્જાશે, કોણ હશે અચાનક આવી રીતે. અને પ્રજાજનોને સમાચાર આપવા માટે પણ કહી દેવામાં આવ્યું કે બધે જ સમાચાર આપી દો કે યુદ્ધ થવાનું છે. કેવી લાગણીઓ શંખ રાજાના મનની અંદરમાં, કેવું ઘમાસાણ ઊભું થયું હશે કે જેના કારણે બહાર ધડ એમણે આ રીતના આદેશો આપી દીધા. હજી આ બધા જ આદેશો લઈ અને રાજસભાની બહાર કોઈ જાય એ પૂર્વે અચાનક પેલા દત્ત શ્રેષ્ઠી એનું આગમન થયું. વિનમ્ર સ્વરે એણે રાજાને કહ્યું, કૃપાળુ, રણભેરી બજાવવાની આજ્ઞા શા માટે કરો છો? પાદરમાં સૈન્ય લઈ જવાની કોઈ જ જરૂર નથી. આવેશ ચાલે છે હજી મનમાં શંખને. એટલે તરત કહે છે કે એટલે હું તમારી વાત સમજી નથી શકતો. અને પેલો દત્ત શ્રેષ્ઠી કહે છે કે કૃપાનાથ, રક્ષકે જણાવ્યું એમ પાદરમાં આવતું સૈન્ય એ શત્રુઓનું સૈન્ય નથી, પણ મિત્રનું સૈન્ય છે. શંખ રાજાએ કહ્યું કે એમ? કયા મિત્રનું સૈન્ય છે અને આપણે આ બધી કઈ રીતે સમજ પડી? ત્યારે પેલો દત્ત શ્રેષ્ઠી કહે છે કે દેવશાલા નગરીના મહારાજા વિજયસેનના પુત્ર જયસેન કુમાર પોતાની વાલી બેન કલાવતીને સ્વયંવર જે કરવા માટે આતુર છે એવી કલાવતીને લઈને અત્રે આવી રહ્યા છે. કલાવતી શબ્દ સાંભળ્યો અને શંખ રાજાના મનમાં જે તોફાન ઉપડ્યું હતું એ કાચી સેકન્ડે શાંત થઈ ગયું. આવેશ, ક્રોધ એ બધો લાગણીઓમાં પરિવર્તિત થઈ ગયો. હવે પેલો જે વિયોગ અનુભવાતો હતો તરત એ ઉપસ્થિત થયો. કેટલી સેકન્ડોમાં માણસનું મન બદલાય છે. શાસ્ત્રકાર ભગવંતો જ્યારે કહે છે ને કે મન વાંદરાથી પણ વધુ ચંચળ છે,
વાંદરો હોય ને એને તમે આમ કેટલીક સેકન્ડો સુધી માંડ એક જગ્યાએ બેઠેલો જોઈ શકીએ. બાકી શું તો કે એક ડાળીથી બીજી ડાળી, બીજી ડાળીથી ત્રીજી ડાળી કૂદાકૂદ કરવાની. એને ઓબ્ઝર્વ કર્યો તો તમને ખબર પડે કે આ કૂદાકૂદ કરવાનું કોઈ કારણ જ નહોતું. એવું નથી કે ક્યાં કોઈ ખોરાક હોય એને જતો હોય, નહીં. ફક્ત ચંચળતા, અંદરમાં રહેલી એક ચંચળતા કે જેને જંપીને એક જગ્યાએ બેસવા જ ન દે. એ વાંદરો પણ સ્થિર લાગે એવું આપણું મન છે. અકારણ, લક્ષ્ય વિના, દિશા વિના, કોઈ પણ જાતના મંજિલ મેળવવાના ભાવ વિના બસ ફક્ત કૂદાકૂદ કરીએ રાખવાની. આ વિચારથી ઓલો વિચાર, ઓલો વિચારથી આ વિચાર, ઘડીકમાં આ, ઘડીકમાં આ, ઘડીકમાં આ. અકારણ. અહીંયા શંખનું મન આવી રીતે થયું. કેટલીક ક્ષણ માટે જે ઉત્તેજના જાગી હતી એ હવે રોમાંચમાં પરિણમી. ઓહો દત્તશ્રેષ્ઠી, તમે તો મને આ અંગે કશું જણાવ્યું જ નહીં. અને રાજા આનંદિત થઈ ગયો. માણસના મનની મુરાદ પૂરી થવાની હોય ને ત્યારે એના મનમાં ગલગલિયા થવા જ લાગે. અંદરમાંથી હર્ષ ઉભરાતો રહે. એનો હર્ષ જે છે એનો પાર ન રહે અંદરમાં. ભલે એ બહાર અભિવ્યક્ત કેટલું કરે એ એનો સ્વભાવ, પણ ઈચ્છા પૂરી થવાનો આનંદ જે છે એ આખો અલગ જ હોય. એવામાં મહામંત્રી મતિસાર બાજુમાં આવ્યા અને એમણે રાજાને પોતાની મતિ અનુસારે, મંત્રી છે એટલે પોતાની મતિ અનુસારે કહ્યું કે દત્ત શેઠ, હું એવું માનું છું કે આ સુભગ કાર્ય સંપન્ન કરવા માટે આપે બહુ જ મહેનત ઉઠાવી હશે. તમે જ મહારાજના ગુણોને વર્ણવ્યા, રાજકન્યા કલાવતીને મહારાજાની અનુરાગી બનાવી. હકીકતની અંદરમાં તમે બધા દેવશાલા નગરીથી એક સાથે જ પ્રયાણ કર્યું હશે, પણ મહારાજાને ખબર કરવા માટે તમે એક દિવસ વહેલા નીકળી ગયા હશો. અને આ બધી જ વસ્તુઓ તમે કરી અને આ બધા હવે જે તમારી ભેગા જ નીકળ્યા હશે રાજાને ભેટવા માટે, એ અહીંયા આવી રહ્યા હશે. ખરેખર તમે પરદેશમાં પણ રહી અને મહારાજાના પરમ ભક્ત રહ્યા છો એ સાબિત કર્યું. તમે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છો. અને દત્ત શેઠે આછા હાસ્ય સાથે મહામંત્રી મતિસારને જવાબ આપ્યો કે મહામંત્રીશ્વર, આપની કુશાગ્ર બુદ્ધિએ સમગ્ર ઘટનાનું વર્ણન કરી દીધું. ધન્ય છે, ધન્ય છે આ રાજ્યને કે આપના જેવા મહાબુદ્ધિવંત મહામંત્રી સાંપડ્યા છે. દત્ત શેઠે કહ્યું કે રાજન, મહામંત્રીશ્વરે જે વાત કરીને એ સત્ય છે. દેવશાલ નગરીની અંદરમાં રાજકન્યા કલાવતીને જોઈ એ પછી મેં મનોમન નક્કી કર્યું કે મારી બેનનું સ્થાન શંખપુર નગરીના રાજભવનમાં જ શોભશે. મેં આપણા ગુણોનું વર્ણન અવારનવાર જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે કર્યું. હા, મેં કોઈ અતિશયોક્તિ નથી કરી, પણ મેં એ રીતે વર્ણન કર્યું કે કલાવતી આપને પામવા માટે તલપાપડ બને. અને આ કાર્યની અંદરમાં મને સફળતા મળી. સાહેબ, રાજકન્યા કલાવતી રૂપવતી તો છે જ, પણ સાથોસાથ કુળને અજવાળનારી, સંસ્કારી, ગુણિયલ નારી પણ છે. તમે અને કલાવતી એકબીજાની માટે જ સર્જાયા હો એવું મને લાગવા માંડ્યું, અને એટલે મેં પ્રયત્નો આદર્યા જે આજે સફળતાને પામવા જઈ રહ્યા છે. મહારાજા શંખે કહ્યું કે દત્ત શેઠ, મને તમારા જેવા પ્રજાજન પર ખરેખર ગર્વ છે કે જે પરદેશમાં જઈને પણ મારી માટેની ચિંતા કરે છે. ફક્ત ચિંતા કરે એવું નહીં, આ કાર્ય પૂર્ણ કરવા માટે કેટલા પ્રયત્નો કરે છે. તમારા જેવા શ્રેષ્ઠીવર્યથી આ રાજસભા શોભે છે. જયસેન કુમારજી અહીંયા આવી રહ્યા છે, એમનું ઉચિત સ્વાગત થવું જોઈએ. એમની સ્વાગત યાત્રા કરાવડાવો, હું સૂચના આપી દઉં છું. અને તરત જ બધા ભવ્ય સ્વાગત માટે બીજા દિવસની સવારના ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ આદરે છે. રાજસભા સમાપ્ત થઈ. શંખ રાજભવનમાં ગયા, પણ એમને મનમાં એક ભાવ થયો કે એકવાર કલાવતીને જઈને જોઈ આવું, ભલે છુપાવે છે પણ જોઈ તો આવું. પણ બીજી બાજુ ક્ષત્રિય મન એણે એમને એમ કરતા રોક્યા કે આવું કરતા તો ગૌરવ હણાશે, મહારાજામાં કેટલી ઘેલછા છે એવું લોકોમાં સાબિત થઈ જશે. ના, મન પર કાબુ મેળવીને પણ ત્યાં જવું ઉચિત નથી, એ નક્કી છે. આ બાજુ દેવશાલ નગરીનો યુવરાજ જયસેન કુમાર મોટા કાફલા સાથે પોતાની બહેન કલાવતીને લઈ શંખપુરના પાદરે આવ્યો. શંખપુરના મહામંત્રી, સેનાપતિ, અગ્રણી નાગરિકો બધાએ
અભિવાદન કર્યું બીજે દિવસે, અને એક સ્વાગત યાત્રા જે છે નગરજનો સાથે એ બીજે દિવસે સવારે કરવામાં આવી. એ લોકોના ઉતારાની વ્યવસ્થા રાજભવનમાં કરવામાં આવી. આવ્યા દત્ત શેઠની સાથે એ લોકોને મીઠો આવકાર આપવામાં આવ્યો. ક્ષેમ કુશળ પૂછાયા. ત્યારબાદ જયસેન કુમારે કીધું કે રાજન, કલાવતી મારી સૌથી પ્રિય બહેન છે. એ આપના ગુણોથી અત્યંત પ્રભાવિત થઈ છે. એટલે સ્વયંવરા એવી મારી કલાવતી બેન, એને મારા પિતાશ્રીની અનુમતિથી હું આપને અહીં વરાવવા માટે લાવ્યો છું. આ સ્વયંવરા એટલે શું? સ્વયંવરા એટલે જે પોતે જ કોઈકને વરી ચૂકી હોય પોતાની ઈચ્છાને આધીન થઈને, એ સ્વયંવરા. મનથી એ વરી ચૂકી હતી, હવે એને બહારથી વરાવવાની બાકી હતી, જે કાર્ય એમના પરિવારજનો હવે પૂરું કરશે. દત્ત શેઠ કહે છે કે કુમાર, અમારા રાજાની તો સહમતિ જ છે. એ તો ઉલટું આવી તેજસ્વી અને કલાવતીને જીવન સંગીની બનાવવા માટે આતુર છે. ઉત્તમ મુહૂર્ત કઢાવો. 8 દિવસ પછીનો શુભ મુહૂર્ત આવ્યું. મુહૂર્તને વધાવી લેવામાં આવ્યો. તૈયારીઓ શરૂ થઈ ગઈ. મહામંત્રીએ આખા નગરને સુશોભિત કરવા માટે કંઈ કમી ના બાકી ન રહે એ રીતે અથાગ પરિશ્રમ કર્યો. નગરીના વિશાળ માર્ગમાં ઊભા કરેલા પુષ્પદ્વાર, તોરણદ્વાર, કૃત્રિમ ફુવારાઓ, આ બધાને શણગારવામાં આવ્યો. વિવિધ પુષ્પોના રંગબેરંગી કુંડા ગોઠવવામાં આવ્યા. ચૌરે ને ચૌટે કિંમતી તોરણો બાંધવામાં આવ્યા. ચોકની અંદરમાં આકર્ષક નયનરમ્ય રંગોળીઓ પૂરવામાં આવી. ઘરે ઘરે દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે તોરણો બાંધ્યા. પોતાના આંગણામાં રંગોળીઓ પૂરી. પોતાની કલા દીપાવવાનો મોકો સાંપડે એમ દરેક વ્યક્તિ પોતપોતાની કળા પ્રમાણે આ નગરને શોભાવવા લાગ્યા. શ્રેષ્ઠીઓએ પોતાના ભવનને સુંદર પતાકાઓ વડે શણગાર્યું. સાચા મોતીના તોરણો, કલામય સુવર્ણ પુષ્પો, જોનારાની દ્રષ્ટિ આંજી જાય એ રીતની આખી સુશોભનની ધારા. કોટ્યાધીશ લોકોએ પોતાની પતાકાઓ ભવનની ટોચે આમ ઉન્નત મસ્તકે પોતાના નગર ઉપર, પોતાના મહેલ ઉપર રાખી. સમગ્ર નગરીમાં ઉત્સાહ અને ઉમંગનો પાર ન હતો. રાજકન્યા કલાવતી સાથે પોતાના રાજવીના વિવાહ થવાના હતા. નગરજનોનો હર્ષ માતો નહોતો. ગોધુલિકનો સમય આવવાનો. શાસ્ત્રોક્ત વિધિથી એ લગ્ન સંપન્ન થયા. છૂટે હાથે આ રાજાએ નગરીની અંદરમાં દાનની ધારા વહેવડાવી. જયસેન કુમારે પુષ્કળ દાયજો પણ આપ્યો. લગ્ન પ્રસંગ સંપન્ન થયો અને બંને નગરીની બહાર રહેલા કુળદેવતાના મંદિરે ગયા છેડાછેડી છોડવા માટે. શાસ્ત્રોક્ત વિધિથી એ છેડાછેડી પણ છોડવામાં આવી. સૌ યથાસ્થાને પાછા ફર્યા. મુદ્દો આ છે. રાજાના પોતાના લગ્ન હતા, એમાં એને દાન કરવાની શું જરૂર હતી? સાહજિક રીતે આપણે વિચાર કરીએ કે એને ઓલરેડી ઘણું બધું તો રાખ્યું હશે, ખર્ચો કર્યો હશે. નગરમાં દાન કરવાની શું જરૂર હતી? આ પ્રસંગને દાન સાથે શું લેવા દેવા? કોઈ દીક્ષાર્થી હોય અને વર્ષી દાન કરે તો સમજી શકાય. લગ્ન કરે છે એને દાન કરવાને કોઈ લેવા દેવા છે? તો કે હા, આર્ય સંસ્કૃતિને દાનની સાથે ઉલ્લાસ અને હર્ષને લેવા દેવા ગણાવ્યો છે. તમે જુઓ, શ્રાવકના જે આચારો છે એની અંદર સૌથી પહેલો ક્રમ દાનશીલ, તપ અને ભાવ, પહેલો ક્રમ દાનને આપ્યો. કેમ આપ્યો? તો કે એના જીવનના નાનામાં નાના શુભ પ્રસંગે પણ આ માણસ કરશે શું? કયો ધર્મ સૌથી પહેલા આદર્શે? તો કે દાન. શીલ એ તો અવસરે પડાશે, એ ચરિત્ર, એ કેરેક્ટર છે, એ તો દરેક વખતે ઉજાગર થશે. પણ વિશેષપણે એફર્ટ મૂકીને શું કરવાનું? તો કે એફર્ટ મૂકી અને દાન કરવાનું. કોઈ પણ ભૌતિક પ્રસંગે પણ? તો કે હા, ભૌતિક પ્રસંગે પણ. કેમ? તો કે બે ફાયદા થાય. એક, લોકોને એના પ્રત્યે પ્રીતિ થાય એટલે લોકો એને આશીર્વાદ આપે. એ શુભ વેણ જે છે એ વેણના આધાર ઉપર ગમે તેવો ભૌતિક પ્રસંગ છે કે ધાર્મિક પ્રસંગ છે એમાં એ શુભતાનું મંગળ એ આ બધી ધારાઓ એ જીવંતપણે પ્રસંગોને અનુભવવા દે, એની માટેની પાત્રતા ઊભી કરી આપે, હૃદયની કોમળતા ઊભી કરી આપે, સંવેદનશીલતા ઊભી કરી આપે. એ બધા માટે જીવનના દરેક પ્રસંગની અંદરમાં શ્રાવક શ્રાવિકા માટે દાન એ સૌથી ઉત્તમ એવું સુકૃત કીધું. આપણે એ ભૂલ્યા.
આપણી માટે દાન એટલે શું? તો કે કોઈક આવું અવસર આવે અને થોડું ઘણું કરી લઈએ, અથવા બહુ તો શું એ 2, 5, 10 રૂપિયા કોઈ ગરીબને આપી દીધા, એને આપણે દાન ગણી લીધું. દાન એ કોઈ આપવાની વસ્તુ નથી. દાન એ અંદરમાંથી પ્રગટ થવાની વસ્તુ છે. ગુણો છે ને એ ક્યારે પણ બહારથી નહીં લાવી શકાય, એ અંદરથી પ્રગટ થવા જોઈએ. મને દરેક ક્ષણે આપવાનું મન થાય તો હું આ જગત પાસેથી આશીષ મેળવી શકીશ. એ આશીષ એ મારું બળ બનશે. પછી એ કોઈ પણ સ્વરૂપે અપાય. જરૂરી નથી કે પૈસાનું જ દાન હોય, નહીં, એ સારા શબ્દોનું પણ દાન હોય. એ આશ્વાસનના 2 શબ્દ, ઉલ્લાસના, પ્રેરણાના, જ્યાં જેને જે જરૂર છે એવા શબ્દોનું, એવું ધનનું, એવા સમયનું દાન, કંઈ પણ મૂળમાં દાન એ આગવી પરંપરા છે. લગ્ન સંપન્ન થયા, રાત્રિકાળ શરૂ થયો. મહારાજા શંખ નગરીના અગ્રણીઓ નગરજનો વચ્ચે ઘેરાઈ ગયા હતા. કલાવતી દાસીઓ જોડે ઉપરની ભૂમિ ઉપર આવી હતી. ઉપરની ભૂમિ પર શણગારેલા શયનખંડ તરફ મંથર ગતિએ પગલાં પાડ્યા. પુષ્પોની મહેકથી શયનકક્ષ આખો ખીલી ઉઠ્યો હતો. સુવર્ણ જડિત પર્યક ઉપર મસ્તૃણ શૈયા શોભતી હતી. શૈયા પર પંચરંગી કૌશેય ચાદર ચળકી રહી હતી. ફૂલની માળાઓ કલાત્મક રીતે ઝૂલી રહી હતી. જાણે એમ જ લાગ્યા કરતું કે ફૂલનો એક પડદો હોય અને પુષ્પોથી શોભતી એ સ્નેહ શૈયા હોય. મહારાજા શંખને ક્યારે નિદ્રા લાગી ગઈ એ ખ્યાલ જ ન રહ્યો. એ મધુર સ્વપ્નમાં લાગવા લાગ્યા. મંત્રી વગેરે એમને વિદાય આપી શંખ ત્યાંથી ઊભા થયા, ઉપરની ભૂમિ પર ગયા. આજે એમની ઈચ્છા પૂરી થવાની હતી. શયનકક્ષનું દ્વાર અડધું ખુલ્લું હતું. શંખ આવ્યા. આવી નારી મને જીવન સંગીની રૂપે મળી છે એનો આનંદ અનુભવતા હતા. કલાવતીને પણ મનમાં થયું, ઓહો, આવા સ્વામી મને પ્રાપ્ત થયા. પગે લાગે છે અને તરત જ શંખ રાજા કહે છે કે પ્રિય, તારું સ્થાન મારા ચરણમાં નહીં, મારા હૈયામાં છે. અને પછી બંને જણા વાતચીતના માધ્યમથી એકબીજા પ્રત્યેની લાગણીઓ જે છે, સ્નેહનું જે બંધન છે, એને એ આગળ વધારવા લાગ્યા. સવાર થઈ. સૂર્યના સોનેરી કિરણો પૃથ્વી પટ પર આવ્યા. બીજે દિવસે રાજસભામાં નગરીની સુપ્રસિદ્ધ નર્તકી કમલાદેવીનું નૃત્ય રાખવામાં આવ્યું હતું. લગ્નના એ ઉત્સવના આયોજન દરમિયાનમાં રાજાએ પૂછ્યું કે પ્રિય, તું રાજ્યસભામાં આવે છે? કલાવતીએ કીધું કે ના, આપ જાઓ. ત્યારે આપણે કીધું કે આપણા લગ્ન પ્રસંગને અનુલક્ષીને નૃત્યાંગનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, એટલે તારે અવશ્ય આવવું જોઈએ. કલાવતીએ કીધું કે ઠીક છે, આપ તૈયાર થાવ, હું પાછળથી આવું છું. તૈયાર થાય છે. વસ્ત્ર ભૂષણ બધું કરી અને અનિત્ય રૂપની સ્વામીની બની અને બહાર આવે છે. બંને જણા સુવર્ણ જડિત રથમાં બેઠા રાજસભા તરફ વિદાય થયા. શંખે પણ સુંદર વસ્ત્રો ધારણ કર્યા હતા. જીન મંદિરે દર્શનાર્થે ગયા. ભાવભરી સ્તુતિ ગાઈ. ત્યાંથી થોડુંક રોકાઈ રાજસભા તરફ આગળ ગયા અને ખીચોખીચ ભરાયેલી રાજસભા ત્યાં આવ્યા. બેઠા પોતાના સિંહાસન ઉપર. આખી નગરી એ જાણે ઉભરાઈ હોય એ રીતે બધા જ ખાલી રાજા રાણીની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અને એ નૃત્ય જે છે એ શરૂ થયું. નર્તકી કમલાદેવીએ મોગરાના ફૂલની વીણી, દીર્ઘકેશનો અંબોડો આ બધા દ્વારા શણગાર કર્યો હતો અને એણે પ્રવેશ કર્યો. લોકોને લાગ્યું કે જાણે સાક્ષાત સરસ્વતી દેવીનું આગમન થયું છે. લગભગ અર્ધ ઘટિકા પર્યંત એને પ્રાર્થના શરૂ કરી. એ પછીથી પ્રેમ પ્યાસી એવું એ નૃત્ય જે છે એ એને રજૂ કર્યું, જે પ્રથમવાર રજૂ કરી રહી હતી. પતિ પરદેશ ચાલ્યો ગયો હોય, પ્રિયા તેની પ્રતીક્ષામાં એક એક દિવસ કઈ રીતે વિતાવતી હોય, પ્રિયા પોતાના પતિનો પ્રેમ મેળવવા કેવી આતુર થઈ હોય એનું વર્ણન. છેવટે એનો પરદેશ ગયેલો પ્રિયતમ પાછો ફરે ત્યારે એની પ્રિયાની લાગણી, પ્રેમ, સ્નેહ એને પ્રાણ મળે અને ત્યારે કેવી વિવિધ મુદ્રાઓ દ્વારા આ નૃત્ય થાય એ માટે એ નૃત્ય જે છે એ લાગણીઓની અભિવ્યક્તિ એને શરૂ કરી. નૃત્ય અને નર્તકી
કલા અને કલાકાર, અંગ અંગમાં જાણે નૃત્યની મુદ્રાઓ છવાઈ ગઈ હોય, એને પ્રાણ પૂર્યા હોય નૃત્યની અંદરમાં. એવી રીતે આ આખીને આખી નૃત્યની જે ભાગની હતી એ એને રજૂ કર્યું. સૌના મુખ ઉપર પ્રસન્નતા પથરાઈ ગઈ. મહારાજાએ અત્યંત આનંદિત થઈ અમૂલ્ય રત્નહાર અને સુવર્ણ મુદ્રાઓ અને વસ્ત્રો આપ્યા. સભાના વિસર્જનની જાહેરાત થઈ. શંખપુરમાં 8 દિવસ સુધી આ રીતે કાર્યક્રમો યોજવામાં આવ્યા. આપણે આગળ પણ વાત કરી છે એમ કોઈ પણ પ્રસંગ સંપન્ન થાય પછી એના ઉત્સવો શરૂ થતા 8 દિવસના. અને છેલ્લે આ 8 દિવસના કાર્યક્રમો પૂરા થયા. જયસેન કુમારને વિદાયની વાત થઈ. ભાઈ બહેન બેટ્યા. કલાવતીએ રડતા એ ભાઈને વિદાય આપી. અને હવે વિધિની રમતો જે શરૂ થશે એની વાતો માટે ફરીથી આવતીકાલે મળશું. જીના